આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। સુરતના પાંડેસરામાં ચાઇનીઝ દોરીનું ગોડાઉન ઝડપાવાના મામલે પોલીસે મોટો ખુલાસો કર્યો છે। આ જીવલેણ ચાઇનીઝ દોરી દેશભરમાં મોકલાતી હતી। મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, દિલ્હી અને ગુજરાતના અલગ અલગ શહેરોમાં મોકલવામાં આવતી હતી દોરી। દરેક બોક્સ પર ઇન્ડસ્ટ્રીયલ યુઝ લખી આરોપીઓ દોરીનું ગેરકાયદે વેચાણ કરતા હતા। આ મામલે ટેક્સ ચોરીની પણ શક્યતા સેવાઈ રહી છે, જેથી જીએસટી વિભાગ પણ તપાસમાં જોડાયું છે। તો દ્રશ્ય જોઈ રહ્યા છો, ખૂબ જ મોટું ગોડાઉન હતું। લોકોને ઉલ્લુ બનાવવા માટે અને ખાસ કરીને પોલીસની નજરમાં ન આવે તે માટે આ દોરીઓનું છૂટક વેચાણ થતું હોવા છતાં ઇન્ડસ્ટ્રીયલ યુઝ એવું બોક્સ ઉપર લખી દેવામાં આવતું હતું ને ત્યારબાદ તેને ગેરકાયદેસર રીતે છૂટક વેચાણ કરવામાં આવતું હતું। અને ચાઇનીઝ દોરી કેટલી જીવલેણ છે તે સમગ્ર લોકોને ખબર જ છે। एमपी, राजस्थान, दिल्ली, गुजरात के ही अन्य शहरों में ये लोग यहाँ से माल भेजते थे और क्योंकि ये माल जो है वो ये लोग फॉर इंडस्ट्रियल यूज ओनली ऐसा स्टिकर लगा के बड़े बॉक्स के ऊपर भी और छोटे अंदर जो बॉक्स है उनके ऊपर भी स्टिकर लगा के ये लोग बेचते थे। तो संभवतः इसमें टैक्स की चोरी इस तरह का भी इन्वॉल्वमेंट है। સુરતની અમરોલી પોલીસે 22 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। અમરોલી ગામ અર્પણ એપાર્ટમેન્ટ ખાતેથી 22.240 કિલોગ્રામ ગાંજો પકડી પડાયો છે। ગાંજા સાથે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે। બાતમીના આધારે અમરોલી ગામ અર્પણ એપાર્ટમેન્ટ ખાતે પોલીસે રેડ કરી હતી। અમદાવાદ પાસપોર્ટ ઓફિસમાં સર્વર ડાઉન થતા લોકોને હાલાકી પડી। સવારથી અરજદારો ઓફિસ પર પહોંચી રહ્યા હતા, પરંતુ સર્વર ડાઉન થતા લોકોને ઓફિસ બહાર તાપમાં ઊભા રહેવું પડ્યું। ઓફિસરો અરજદારોને જવાબ આપવા પણ બહાર આવ્યા હોવાના આક્ષેપ લાગ્યા હતા કે બહાર કોઈ કહેવા પણ નથી આવ્યું કે અંદર પરિસ્થિતિ શું, ને તેના કારણે જ લોકોને બહાર તાપમાં ઊભા રહેવું પડ્યું હતું। દેવગઢ બારિયામાં ગૌમાંસ વેચાણના કેસમાં લીમખેડા સેશન્સ કોર્ટે 2 આરોપીઓને 7 વર્ષની કેદ અને 1 લાખનો દંડ ફટકાર્યો છે। 1 માર્ચ 2023માં રિયાઝ અબ્દુલ રસીદ અને અરબાઝ અબ્દુલ રસીદને ગૌમાંસના વેચાણ કરતા રંગે હાથે ઝડપી લેવાયા હતા, જે કેસમાં આજે કોર્ટ અને બંને આરોપીઓને સજા ફટકારી દીધી છે। अरबाज अब्दुल रशीद तथा रियाजुद्दीन अब्दुल रशीद अरब ने तकसीरवान ठहरावी नामदार कोर्टे 7 वर्षની સજા, 7 વર્ષની કેદ તથા 1 લાખ રૂપિયાનો દંડ એમ બંને આરોપીને 1 લાખનો દંડ અને 7 વર્ષની સજા કરવાનો હુકમ કરેલ છે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન મુદ્દે ઋષિકેશ પટેલનું નિવેદન। દિલ્હીથી નેતાઓ આવે કે ગમે ત્યાંથી આવે, કોંગ્રેસ ક્યારેય પ્રજાનો વિશ્વાસ જીતી નહીં શકે। ગુજરાતમાં સરકાર બનાવવાના કોંગ્રેસ દીવા સ્વપ્ન જોઈ રહી છે। કોંગ્રેસ ફિલ્ડ બાદ હવે કાગળ પર પણ ખતમ થઈ રહી છે। ગુજરાતની પ્રજાએ ક્યારેય વિશ્વાસ નથી મૂક્યો અને એટલીસ્ટ હું એટલું તો કહીશ, ચાહે ઉપરથી આવે કે ચાહે ગુજરાતથી આવે, આ નેતાગીરી ક્યારેય પ્રજાનો વિશ્વાસ જીતી શકવાની નથી। કારણ કે પ્રજાનો વિશ્વાસ જીતી શકે એવા એક પણ કામ અથવા તો એક પણ એવી માનો કે કોવિડ હતો તો કોવિડમાં પણ કોંગ્રેસનો કાર્યકર્તા તમને ક્યાંય નહીં દેખાય। લોકોની સંવેદનશીલતામાં ભાજપનો કાર્યકર્તા એમાં સામેલ થતો હોય, એની પડતી મુશ્કેલીઓમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર, સરકાર અને સંગઠન તમામ સક્રિય થઈ એની સહભાગીદારીતા વધારતી હોય છે। કોંગ્રેસ તમને ક્યાંય ફિલ્ડ ઉપર જોવા નહીં મળે, કાગળ ઉપર પણ હવે ખતમ થઈ છે। અહીંયા હવે કોંગ્રેસે દિવા સ્વપ્ન છે। અહીંયા ગુજરાતની અંદર ક્યારેય એ સત્તા ઉપર આવી શકે એવું કોઈ ખયાલી પુલાવ છે। રાજ્યના મુખ્યમંત્રીનો મહત્વનો નિર્ણય। ધારાસભ્યોને મત વિસ્તાર દીઠ ફાળવવામાં આવતી ગ્રાન્ટમાં 1 કરોડ રૂપિયાનો વધારો કરાયો છે। હવે 1.5 કરોડ રૂપિયાના બદલે 2.5 કરોડ રૂપિયા વિકાસ કામો માટે અપાશે। કેશ ધ રેન અભિયાનમાં રૂપિયા 50 લાખના કામો ધારાસભ્યોએ ગ્રાન્ટમાંથી કરવાના રહેશે। કે સમય ગયો છે 1.5 કરોડની જે ગ્રાન્ટ લોકો માટે, જે ધારાસભ્ય ક્યાંય ખૂટતી કડીઓના કામો માટે હતી એમાં વધારો કરવાની માનનીય મુખ્યમંત્રીને એમને રજૂઆત કરી હતી। એને પ્રતિસાદ કરતા આદરણીય ભૂપેન્દ્રભાઈએ એ ગ્રાન્ટ 1.5થી વધારી અને 2.5 કરોડની કરી છે।
કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન. ભાજપે ઓબીસી સાથે મોટો અન્યાય કર્યો. ઓબીસીના લાભની વાત ભાજપ નથી કરતું. 50%ની દિવાલ અમે તોડી નાખીશું. અમે બનાવેલ બિલ ભાજપે રદ કરી નાખ્યું. તેલંગાણાથી અમે શરૂઆત કરી છે. %50 की जो दीवार है इसको हम पूरे देश में तोड़ के परे कर देंगे और जो शुरुआत हमने तेलंगाना में की है वो ही हम दिल्ली में पूरे हिंदुस्तान के लिए करने जा रहे हैं. SC ST सब प्लान की मैंने बात उठाई. क्रांतिकारी कानून लाए थे हम, इसको बीजेपी ने रद्द कर दिया है. एक के बाद एक हिंदुस्तान की सारी संस्थाओं पर यह आक्रमण कर रहे हैं. जहां भी आपको पहले दलितों को, पिछड़ों को, आदिवासियों को, गरीब जनरल कास्ट को जहां भी पहले जगह मिलती थी वो सारे के सारे दरवाजे एक के बाद एक बंद कर रहे हैं. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન. અમદાવાદ શહેર અમારા માટે તીર્થ સ્થળ છે. અગાઉ પણ ગુજરાત તેમજ અમદાવાદમાં અધિવેશન મળ્યા છે. ઘણી યાદો ગુજરાત અને અમદાવાદે કોંગ્રેસને આપી છે. કોંગ્રેસની વિચારધારા ગાંધીની વિચારધારા છે. સાબરમતીના તટ પર બેસીને દેશહિતના કામોનો સંકલ્પ કર્યો. साबरमती के तट पर से हम न्याय पथ पर चलने के लिए संकल्प, संघर्ष और समर्पण का संदेश लेकर यहां से चलेंगे. કોંગ્રેસના અધિવેશનમાં પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કર્યું હતું સંબોધન. કહ્યું, સરદાર પટેલની જન્મ જયંતિ પર ઐતિહાસિક ક્ષણ. ગુજરાતમાં અધિવેશન કરવા બદલ આભાર. અંગ્રેજોની લાઠી અને ગોળીઓ સામે અમે લડ્યા હતા. 30 વર્ષથી ભલે અમે સત્તામાં નથી, પણ રાહુલજી કહે છે કે કોંગ્રેસના કાર્યકરો બબ્બર શેર છે. એક બે નેતા છે જેઓ ડર અને લાલચના માર્યા વેચાઈ ગયા અને પક્ષ બદલ્યો. અહીંયાથી લડેલી કોંગ્રેસની પાર્ટીને મરવા ન દેવી જોઈએ. વોટ્સએપ યુનિવર્સિટી વાળા બાપુના નામે પણ ભ્રમણા ફેલાવે છે. भले ही हम 30 साल से शासन में नहीं रहे, पर राहुल गांधी जी कहते हैं ना कि कांग्रेस का कार्यकर्ता बब्बर शेर है. मेरे इस कांग्रेस के गुजरात के कार्यकर्ता ना बिके हैं, ना डरे हैं. हाँ, इक्का दुक्का कोई नेता होगा. અમદાવાદ શહેરમાં બનતી આગ અકસ્માતની ઘટનાઓને લઈને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી એક્શનમાં આવ્યા છે અને ફાયર એનઓસી માટે અરજી નહીં કરનારી 10 જેટલી સ્કૂલોને નોટિસ ફટકારી છે. અમદાવાદ શહેરની 9 પ્રાથમિક શાળા અને 1 હાઈસ્કૂલે ફાયર એનઓસી માટે અરજી નહીં કરતા કાર્યવાહીના સંકેત આપ્યા છે. તમામ શાળાઓમાં ફાયર એનઓસી ફરજિયાત છે, છતાં એનઓસી માટે કાર્યવાહી ન કરાઈ હોવાથી આવી શાળાઓ સામે કાર્યવાહી થઈ શકે છે, જેને લઈને આવી શાળાઓને ડીઈઓ કચેરીએ હાજર થવા અને ખુલાસો કરવા આદેશ કર્યો છે. જો આ શાળાઓ ટૂંક સમયમાં એનઓસી રજૂ નહીં કરે તો આ શાળાઓની માન્યતા રદ કરવામાં આવશે. સાથે જ ઇલેક્ટ્રિકલ ઓડિટ કરવાની સૂચના આપવામાં આવી છે અને કેમિસ્ટ્રી લેબ અને કમ્પ્યુટર લેબનું ફાયરને લગતું ઓડિટ કરાવી લેવા પણ સૂચના આપવામાં આવી છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો 9 પ્રાથમિક શાળાઓ અને 1 હાઈસ્કૂલમાં એનઓસી માટેની અરજી કરવામાં આવેલી નથી. તેઓને કારણસર નોટિસ આપી છે. કારણદર્શક નોટિસનો ખુલાસો આજે રજૂ કરવા માટે જણાવ્યું છે. જો તેઓ ખુલાસો રજૂ કરશે તે ગ્રાહ્ય રાખી શકાય તેમ નહીં હોય અને ટૂંકા સમયમાં જેઓ એનઓસી રજૂ નહીં કરે તો તેઓની માન્યતા રદ કરવા માટેની કાર્યવાહી કરવા માટેની ફરજ પડશે તેવું પણ શાળાઓને જણાવ્યું છે. ગરબાડાના છરછોડા ગામે દીપડાના હુમલામાં વૃદ્ધ મહિલા ઘાયલ થયા. 60 વર્ષીય વૃદ્ધ મહિલા ઘરની બહાર ઊંઘતા હતા. તે દરમિયાન દીપડાએ હુમલો કર્યો. મહિલાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવતા દીપડો ભાગી છૂટ્યો. તાત્કાલિક ઘાયલ મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી. હાલ ઘટનાને લઈને વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. રખડતા ઢોરે 82 વર્ષના વૃદ્ધને લીધા અડફેટે. સુરેન્દ્રનગરના પાટડીના કમાલપુર ગામે પગપાળા ચાલીને જતા વૃદ્ધને આખલાએ અડફેટે લીધા.
વૃદ્ધ જમીન પર પટકાતા માથા તેમજ શરીરના ભાગે ઈજાઓ પહોંચી હતી, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે વૃદ્ધ રોડ પર ચાલતા જઈ રહ્યા છે ત્યારે અચાનક આંખલો તેમને અડફેટે લે છે અને તેઓ જમીન પર પટકાય છે. હાલ તેઓને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. પાટડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ વધતા લોકોમાં રોષ જોવા મળ્યો છે, ત્યારે તંત્ર દ્વારા રખડતા ઢોરને પાંજરે પૂરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. અમદાવાદમાં કપિરાજનો આતંક. પાલડીમાં 72 કલાકમાં 20 લોકો પર હુમલો. નવપત સોસાયટીના લોકોમાં ભયનો માહોલ. હાથમાં લાકડી લઈને જવા મજબૂર બન્યા. વહેલી સવારથી 6 થી 8 લોકો ઇજાગ્રસ્ત. કપિરાજના હુમલાથી 72 કલાકમાં 20 લોકો ઇજાગ્રસ્ત થયા. નાના બાળકોને શાળાએ મોકલવા પણ લાગે છે ડર. તો સ્થાનિકોએ કહ્યું કે ઘરની બહાર નીકળીએ તો લાકડીઓ સાથે રાખવી પડે છે. અચાનક કપિરાજ એટેક કરે છે. કપિરાજ જે મહિલા પર હુમલો કર્યો હતો તેના પણ સીસીટીવી જોવા મળ્યા છે. તે મહિલાએ પણ ન્યૂઝ 18 સાથે વાત કરી હતી. તેમનું પણ કહેવું છે કે ન ફક્ત તે માત્ર એવો શિકાર બન્યા છે, આવા અનેક લોકો જે સોસાયટીના જેવો શિકાર બનવાનો વારો આવ્યો છે. તો કપિરાજમાં આતંક, બીજી તરફ રખડતી રંજાડનો આતંક. 3 અલગ અલગ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ કે જે જોવા મળી રહ્યા છે અલગ અલગ વિસ્તારની અંદર. એક તરફ વાનરનો આતંક છે, બીજી તરફ આંખલાઓનો આતંક છે. વૃદ્ધ વ્યક્તિને ઇજાગ્રસ્ત કર્યા હતા. આવા અલગ અલગ દ્રશ્યો એ સ્પષ્ટ કરી રહ્યા છે કે હજી પણ પ્રશાસન કોઈ પણ શહેરનું હોય, નગરપાલિકાનું હોય કે મહાનગરપાલિકાનું હોય, કાબૂમાં લેવા માટે આ રખડતી રંજાડોને અસક્ષમ હોય તેવું જોવા મળી રહ્યું છે. નાણાંની ઉઘરાણી બાબતે પિતા પુત્ર પર હુમલો કરવામાં આવ્યો. જૂનાગઢના કેશોદમાં મારામારી થઈ. નાણાંની ઉઘરાણી કરતા વેપારી પર હુમલો કરાયો છે. કરિયાણાની દુકાન ધરાવતા વેપારી પર હુમલો થયો છે. મારામારીના સીસીટીવી આવ્યા છે સામે. નિવૃત્ત પોલીસ જમાદાર તેમજ તેના મળતિયાઓએ કર્યો હતો હુમલો. સુરતમાં અસામાજિક તત્વોના આતંક. પુના ગામ વિસ્તારમાં આતંક મચાવતા જોવા મળ્યા. જાહેરમાં મારામારી કર્યાના સીસીટીવી આવ્યા છે સામે. વિડીયો વાયરલ થતા પોલીસે શરૂ કરી છે કાર્યવાહી. તો અરવલ્લીના ભિલોડામાં અસામાજિક તત્વોનો આતંક. વેપારીની દુકાનમાં ઘૂસી તોફાની તત્વોએ માર માર્યો. 4 લોકોમાંથી એક શખ્સે મારામારી કરી એનો આરોપ છે. વેપારી દુકાનમાં બનાવેલો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. ભિલોડા પોલીસ સ્ટેશનમાં વેપારીએ આપી છે અરજી. મારામારી કરવાના કારણે વેપારી પણ અજાણ હોવાની જાણકારી છે. પૂણા 7-7ની વચ્ચે એક ભાઈ આવ્યો અને મને બહુ માર્યો. એને કારણ પૂછવામાં આવ્યું તો કોઈ કારણ નહીં, ખાલી પેટ પકડીને મારવા જ લાગ્યો. બરાબર, એ વાત એ અહીંયાથી જતો રહ્યો. તરત જ મેં ભિલોડા પોલીસ સ્ટેશને એના વિશે અરજી કરાઈ છે. મોરબીથી સમાચાર. મારામારી કેસમાં ફરિયાદ દાખલ. આતંક મચાવનાર 5 શખ્સો સામે ગુનો દાખલ. હળવદમાં મારામારીનો વિડીયો મામલે FIR. જૂની અદાવતમાં હુમલો કર્યા હોવાનું આવ્યું સામે. કુંભાર દરવાજા નજીક તલવાર સાથે મારામારી કરી હતી. હળવદ પોલીસે તપાસ હાથ ધરી છે. તો મારામારીના કેસમાં ફરિયાદ દાખલ થઈ ચૂકી છે, પરંતુ આ એકમાત્ર ઘટના નથી. આ પહેલા પણ જે રીતે અલગ અલગ ઘટનાઓ જોઈ છે તે પ્રમાણેની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. ગુજરાતની અંદર જે અલગ અલગ શહેરોમાં બનાવો બન્યા છે. એક તરફ અરવલ્લીના ભિલોડામાં પણ અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો. દુકાનદારને માર મારવામાં આવ્યો. કેમ માર મારવામાં આવ્યો જ્યારે પૂછવામાં આવ્યું તો તેને એ પણ નહોતી ખબર કે કેમ હું આ વેપારીને મારી રહ્યો છું. બીજી તરફ પિતા પુત્ર પર હુમલો થયો છે અને હજી એક દ્રશ્ય આપ જોઈ રહ્યા છો. જાહેરમાં સુરતમાં મારામારી કરવામાં આવી છે. આ તમામ કેસમાં પોલીસ ફરિયાદ થઈ હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. વડોદરામાં રફતારનો કેર. વધુ એક અકસ્માત. ગોત્રી ESI હોસ્પિટલ પાસે થયો હતો અકસ્માત. પાર્કિંગ કરેલી કાર સાથે ટક્કર બાદ કાર પલટી ગઈ. કાર પલટી મારીને ડિવાઈડર પર ઊંધી પડી ગઈ. ટક્કર એટલી જોરદાર હતી કે પાર્ક કાર પર રગડી ગઈ હતી. અકસ્માતના બનાવમાં કોઈ જાનહાની નહીં. અકસ્માત કરનારને પોલીસ મથકે લઈ જવાયો છે. કાર ચાલક નશામાં હોવાની આશંકા છે. પોલીસે ચાલકનું મેડિકલ ચેકઅપ કરાવ્યું છે.
એક ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ બન્યો છે, જેના અંદર એક બ્રેઝાએ ઓવર સ્પીડિંગ કરીને પલટી કરી છે. જો કે કોઈને જાનહાનિ નથી થઈ, કમતે રોડ પર કોઈ પબ્લિક કે કોઈ વ્હીકલ નહોતું. જાનહાનિ થાત તો સ્વાભાવિક વાત છે, જીવ તો જતો. કમતે આજે મોટું વાહન જો કોઈ ટુ વ્હીલરને કે કોઈ ચાલતા વ્યક્તિને અડફેટ લેતું તો મૃત્યુ એનું સ્વાભાવિક હતું. જેતપુરથી સમાચાર. પોલીસ પર લાગ્યા અતિ ગંભીર આરોપ. નાણાં ન આપતા પિતા પુત્રને માર માર્યાનો આરોપ. પતાવટ માટે માગેલા નાણાં ન આપતા માર માર્યાનો આરોપ. પિતા પુત્ર હાલ સિવિલમાં સારવાર હેઠળ છે. સંબંધોમાં રૂપિયાની લેતી દેતીનો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસ કોન્સ્ટેબલ અને પીઆઈ પર માર માર્યાનો આરોપ. પોલીસ પર આરોપ લગાવનાર તો ત્યાં સુધી કહી રહ્યા છે કે અમને પહેલા લોકઅપમાં બંધ કરી દીધા, બાદમાં અમારી પાસેથી પતાવટના 15,000 રૂપિયા માંગ્યા. તે રૂપિયા ન આપતા મને અને મારા પુત્રને માર માર્યો. ત્યારે પુત્રએ કહ્યું કે મારા પિતાને પાઇપ લઈને માર માર્યો અને તેના પુત્રએ સવાલ કર્યો કે તમે કયા ગુનામાં માર મારો છો, તો ઉલટાનો પોલીસે પુત્રને પણ માર માર્યો હોવાનો આરોપ છે. એટલે આ પોલીસની દાદાગીરી અંગે ઊંડાણપૂર્વક ઉચ્ચ અધિકારીઓ તપાસ કરવામાં આવે અને જવાબદારોને કાયદાનું ભાન કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. એમાં તો પૈસા ન હોય મારી પાસે એટલા બધા, તો એ અહીંયા પછી મારે બધા મારવા માંડ્યા એને ખબર પડી ગઈ કાકા દેવાના નથી. કોણ મારવા માંડ્યું? બે પીએસ ભાઈ રેવાભાઈ જમાદાર ને બે. પછી એ મને મારવા માંડ્યા ને તો મેં એમ કીધું ને અમને ક્યાં ગુનામાં મારો છો, તો કેવું એમ કરીને મેં કીધું એને પાઇપ લાવી કે ઓલા નથી. પછી પાઇપ મારા માથામાં વાયરો તો માથું મારવામાં ન મારી ગયું ને ખંભા માથે મને માર્યું. ઓફિસમાં બોલાવીને ત્યાં મારા પપ્પાને મારવા માંડ્યા. એટલે મારા પપ્પાને મારવા માંડ્યા એટલે મેં પૂછ્યું કે સાહેબ મારા પપ્પાને કયા ગુનામાં મારો છો તમે? તો એ મને કીધું અમારી સામે બોલો છે કે એમાં કહીને જે એક ભાઈ હતા જે હવલદાર એને કીધું પાઇપ લઈ લઈ કે પાઇપ લઈને મારા પપ્પાને સીધો માથા ઉપર માર્યો એટલે માથા સાઈડમાં તરી ગયા એટલે ખંભામાં લાગી ગયો. રાજકોટમાં લાથી પ્લોટ વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કાર્યવાહી. નેન્સી ગૃહ ઉદ્યોગમાં ચેકિંગ. ગૃહ ઉદ્યોગમાં મોટા પ્રમાણમાં કરાય છે હિંગનું ઉત્પાદન. ફૂડ વિભાગની તપાસમાં અનેક બેદરકારી આવી છે સામે. ગંદકી વચ્ચે હિંગ બનાવવાનો જથ્થો રાખવામાં આવ્યો હતો. ખુલ્લા સ્થળોએ હિંગ બનાવવાનું રો મટીરિયલ પણ રાખવામાં આવ્યું. ફૂડ વિભાગે 110 કિલો હિંગનો જથ્થો સ્થળ પર જ નાશ કર્યો. ગૃહ ઉદ્યોગને સ્વચ્છતા, હિંગનું યોગ્ય સ્ટોરેજ અને લાયસન્સ બાબતે નોટિસ ફટકારી, જ્યારે અલગ અલગ સ્થળોએથી 16 જેટલા મસાલાના નમૂના લેવામાં આવ્યા. આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાની સરકારી આરોગ્યલક્ષી સેવાઓ પર અત્યારે સવાલો ઊભા થઈ રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે સોજિત્રા તાલુકાની તાલુકા હેલ્થ ઓફિસ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રિયાલિટી ચેક કર્યું, ત્યારે કેટલીક હકીકતો જાણવા મળી. રિયાલિટી ચેકમાં કેટલીક ગંભીર ક્ષતિઓ મળી આવી, તો વળી સોજિત્રા તાલુકા હેલ્થના દવાખાના જર્જરિત હાલતમાં જોવા મળ્યા. આ બંને દવાખાનામાં સુવિધાના નામે કંઈ જ નથી. અહીં એક્સરે સુધીના મશીન પણ ધૂળ ખાતા નજરે પડી રહ્યા છે. અહીં કામ કરતા કર્મચારીઓ ફરજ પર હાજર નહોતા. ધૂળ નથી ખાતું. આ રિનોવેશનનું કામ ચાલુ છે એટલે એ ઢોકેલું છે અને હજુ કામ ચાલુ જ છે. આજે આ મજૂરો આજે કામ પર નથી આવ્યા એટલા બંધ છે. હવે હું તો અત્યારે ડેપ્યુટેશન ઉપર છું, 7 દિવસના ડેપ્યુટેશન ઉપર છું. અત્યારના મેઇન એમઓ તરીકે આપણા ડીજે પરમાર સાહેબ છે, જે હાલ રજા ઉપર છે. તમારે આગળ આરોગ્યની વ્યવસ્થાને લગતા કોઈ બી પ્રશ્ન હોય તો આગળના વડી કચેરીએ તમે જઈને પરત ત્યાં કરી શકો છો. પોરબંદરના માધવપુર ગેડમાં ભગવાન માધવરાયજી અને રૂક્ષ્મણીજીના વિવાહ મહોત્સવની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આ વિવાહ મહોત્સવમાં કડચ ગામના લોકો મામેરું પૂરે છે. ઊંટ ઘોડા સાથે કરતબ કરતા મામેરિયાઓએ ભગવાનની ધજા લઈને ગામમાં પહોંચ્યા હતા. ભગવાનના મામેરિયાઓને મંદિર દ્વારા વધાવવામાં આવ્યા હતા અને ભગવાન માધવરાયને ધ્વજા અર્પણ કરાઈ હતી. મામેરું અર્પણ કરાયા બાદ ભગવાન માધવરાયજીની જાન મધુવનમાં જવા રવાના થશે. માધવપુરમાં 5000 વર્ષથી પણ વધુ સમયથી માધવરાયજી અને રૂક્ષ્મણીજીના વિવાહ મહોત્સવ ઉજવાય છે. ત્યારથી કડચ ગામ ભગવાન માધવરાયનું મામેરું ભરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા મામેરા પ્રસંગે હાજર રહ્યા હતા. મહત્વનું છે કે ભગવાન માધવરાયજી અને રૂક્ષ્મણીજીના વિવાહ પ્રસંગ નિમિત્તે દર વર્ષે ચૈત્રી સુદ નોમથી 13 સુધી માધવપુરમાં મેળો ભરાય છે. આ પ્રસંગના હજારો લોકો સાક્ષી બને છે. આજરોજ અમે લોકો સમસ્ત કળશ ગામ તરફથી મામેરું આવેલા છે અને આજે જે અમે મામેરું આવ્યા છે બધા મામેરું કરી અને બધા પાછા જાસવાઈથી ને આજે એમ કહે છે કે ભાઈ કળશનો મેળો અમે લોકો મામેરું આવે પછી મેળો ભર થાય છે. માતાજી ઉભા થઈને કીધું કે મારું અહીં કોઈ પિયરિયું છે નહીં, મને તો હરણ કરી લઈ આવ્યા. તો અમારે હવે વિધિ કોણ કરે કે મારું જવતલ મારું મામેરું તો અમારા કડક ગામના
જે વડીલો હતા ઊભા થયા અને માને કીધું કે માં અમે પણ ક્ષત્રિય છીએ અને આપ પણ ક્ષત્રિય છો, જો આ અનુમતિ આપો તો મામેરોને જાવ તો અમે હોમશું. અનંત અંબાણીના જન્મદિવસે પશુપાલકોને ખાસ ભેટ મળી છે. જામનગરના લાલપુર તાલુકાના નવાણિયા ખાતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા નવી ગૌશાળાનો શિલાન્યાસ કરાયો હતો. રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શનમાં સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે નવાણિયાને આ સુવિધા ઉપલબ્ધ થશે. 5800 ચોરસ ફૂટના બિલ્ટઅપ વિસ્તાર સાથે નવી ગૌશાળાનું બાંધકામ હાથ ધરવામાં આવ્યું છે, જે 60થી વધુ ગાયોને આશ્રય આપશે. દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, મહિલા પણ સક્રિયતા જોવા મળી રહી છે. સૌથી વધારે મહત્વની વાત એ છે કે ગૌશાળાની આ ભેટ મળતા જ માલધારી સમાજમાં ખુશીની લાગણી પણ જોવા મળતી હતી. હાલ રોકેશ એક વિરામ માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.